કલકત્તામાં બનેલ અત્યાચાર મહિલા તબીબ જોડે બળાત્કાર અને પછી એની હત્યા કરવામાં આવી છે એના વિરોધમાં આજે આઈએમએ ખેરમમાં અને ડેન્ટલ એસોસિએશન, નર્સિંગ એસોસિએશન, હોમિયોપેથિક એસોસિએશન, આયુષ ડૉક્ટર્સ અને સર્વે નગર ખેરમના નાગરિકો આજે એનો વિરોધ કરવા માટે એક રેલીનું આયોજન કરેલું છે અને મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપશે. અમારી માગણી ફક્ત એટલી જ છે કે હોસ્પિટલમાં સુરક્ષા આપવામાં આવે, હોસ્પિટલોને એરપોર્ટ જેવી સેફ ઝોનમાં મૂકવામાં આવે અને જે ડૉક્ટરોને 36 કલાકની ડ્યુટી આપવામાં આવે છે ડ્યુટીના અવર્સ પણ નક્કી કરવામાં આવે જેથી કરીને આ ઘટનાઓ ફરીથી ન બને. કોલકાતામાં જે બનાવ બન્યો છે કે એક સ્ત્રી ઉપર અત્યાચાર કરી અને સરકાર એમને છાવરી રહી છે, તો એ લૂંટારુઓને જે ભાગેડું બધા જે રાક્ષસો છે, નરાધમો, એ બધાને યોગ્ય એમને આપવામાં આવે, કાયદાકીય રીતે એમને સજા થાય, એ અમે બધી લેડીઝ ઈચ્છીએ છીએ. આજે ભારતમાં સ્ત્રીની સેફટી શું છે? જો આવી સેફટી કાયમ ચાલુ રહેશે તો બહેનોનું શું થશે? તો એ વિશે જરા સરકારે પણ વિચારવું જોઈએ.